ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે અમે નીકળી ગયા છીએ શોપ પર જવા માટે. તો તમને તો ખબર જ છે કે અમારી શોપ સુરતમાં આવેલી છે અને સુરતનું આ ટ્રાફિક, બાપ રે. ટ્રાફિક ક્લિયર કરીને અમે આગળ વધ્યા ત્યાં તો અમારું શોપિંગ સેન્ટર આવી જ ગયું છે રંગીલા પાર્ક સુમેરો સિટી મોલની એક્ઝેક્ટ બાજુમાં. સુદામા ચોક મોટાવાળા છે. તો આવી ગયા છીએ અમારી શોપ પર. તો તમે જોઈ રહ્યા છો કે શોપ આજે ઓપન જ છે. હજી તો હું ડોર ઓપન કરવા જાઉં છું તો ત્યાં તો ધોળ અધેરાની ભટકાણી હો, હું તો હરખાઈ નહીં. પછી તો શું કોઈને કહેવાય પણ નહીં. તો ફાઇનલી મિત્રો હું શોપ પર પહોંચી ગઈ છું અને આજ કચરા પોતા પણ નહોતા કરવાના હતા. અલ્કાશભાઈ પણ ફ્રી હતા તો એ પણ મારી સામે ફાંકા મારે છે. તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આ બંને ભાઈને થોડુંક કામ હતું તો એ કામકાજ પૂરું કરી રહ્યા છે. તો હું બેઠી હું. કસ્ટમર હતા તો અલ્કાશભાઈ તેને કપડાં બતાવી રહ્યા છે. તો લાય હવે થોડોક કપડાનો ઢગલો થઈ ગયો હોય તો હું થોડાક હકેલી લઉં. એટલી જ વારમાં તો મામા અહીંયા આવી ગયા હતા. મામાને બંને ચેકિંગમાં આવ્યા હતા કે આ ભણિયા ભાઈ કામ જ કરે હે કે ના કે રીલ્સ જ બનાવે હે. મને એમ થયું કે લાઈને હું થોડુંક રીલ્સનું શૂટિંગ કરી લઉં તો હું થોડુંક ઇન્સ્ટામાં મૂકવા થાય ને મારી પોસ્ટ મૂકીને તા તો જો મારો ભાઈ આવ્યો નાડો. તમારો ભાઈ આવું હોય તો કમેન્ટ કરો. હજી તો મામા ગયા હતા. મામાનો છોકરો પાછો ચેકિંગમાં આવી ગયો. આ પણ અમારી જેમ ફૂલ બાકાજી કે બોલાવે. તો કસ્ટમર ગયા ત્યારબાદ અમારે થોડાક કપડાં હકેલવાના હતા તો મેં કીધું અલ્કાશભાઈ હકેલ રહે તો એ હકેલતા ક્યારેક નાના મોટી બાકાજી કે એ બોલાય. તમે જોઈ લ્યો. મારા શોપ પેજને ફોલો કરો, લાઈક કરો, નહીં તો સ્ક્રોલ કરો. ઠીક છે.